રાજકારણમાં આવવા પાછળનું કોઈ એવી કોઈ ઘટના કે પ્રેરણા, રાજકારણમાં આવવાનું કારણ શું? જો રાજકારણમાં આવવાનું તો કોઈ કારણ મારા મત મુજબ કશું હતું જ નહીં, કારણ કે મારો જે તમે ફેમિલી બેકગ્રાઉન્ડ જો કુટુંબનો બેકગ્રાઉન્ડ, તો એની અંદર બધી કોઈ રાજકારણમાં નથી. અને બિલકુલ હું નાની હતી ત્યારે સ્કૂલ ચલે હમ એટલે અટલજીને મેં જોયા છે વધારે. પછી બહુ બધી મારી મેમરીની અંદર એટલું હતું કે વારે ઘડીએ પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થતા હતા અને એક સ્ટેબલ સરકાર આવી નરસિમ્હા રાવજીની, એટલે એટલી જ મારી એક મેમરી હતી. સૌથી વધારે જ્યારે મેં રાજકારણને ફોલો કર્યું છે તો એ ત્યારે કર્યું છે કે જ્યારે મારી ઉંમર 18 વર્ષની થઈ ગઈ અને એ સમયે ગુજરાતના ચીફ મિનિસ્ટર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ બન્યા. તો હું એ કહી શકું છું કે કોન્શિયસનેસ જ્યારે એક સમજણ આવી ત્યારથી મેં મારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જોયા છે. એટલે એક મને આપણા મુખ્યમંત્રી તરીકે વધારે ગમતા હતા. મારા મેડિકલના વ્યવસાય પછી હું માસ્ટર્સ કરવા માટે જયપુર ગઈ. જયપુર પછી કેમ્પસ પ્લેસમેન્ટ લેવાનું પણ મેં ગુજરાતમાં જ નક્કી કર્યું, બીકોઝ ઓફ મોદીજી. કે ગુજરાત પ્રોગ્રેસિવ સ્ટેટ છે, મારા મુખ્યમંત્રી મોદી સાહેબ છે અને મારે વળી પાછા મારા હોમ સ્ટેટમાં જ જઈને કામ કરવું છે. એટલે મારું પોસ્ટિંગ પહેલું જ પોસ્ટિંગ જિલ્લા પંચાયત ગાંધીનગરમાં થયું. અને એ વખતે તો કોઈ સરપંચ કે કોઈ એવું મળે તો બી હું બી જતી હતી કે ભાઈ આ કઈ રીતે આ લોકો ઇલેક્શનમાં જતા હોય છે, કન્ટેસ્ટ કરતા હોય છે, કઈ રીતે મત લાવતા હોય છે. બહુ મોટું કામ છે ને પોસિબલ જ નથી કે આપણે આ કરી શકીએ. પરંતુ એ જિલ્લા પંચાયતમાં અમુક એવી ઘટનાઓ ઘટી કે જેનાથી ખૂબ આહત થઈ ગઈ. અને મને થયું કે આટલું બધું ભણ્યા પછી પણ આપણા સમાજની અંદર ફક્ત 2 લોકોની જ કેમ વેલ્યુ છે? એક આઈએસ હોય, કારણ કે આપણે જોતા હોઈએ સિસ્ટમમાં, અને એક રાજકારણીઓ હોય. અને મારે ફરીથી આગળ એવું નહોતું કે ફરીથી માસ્ટર્સ કર્યા પછી યુપીએસસી કે એમાં જવું છે. સો મેં નક્કી કર્યું કે રાજકારણમાં જઈશું અને ડેફિનેટલી આપણે મોદીજીને જોતા હતા અને મારો જે વિચાર હતું એ પણ જે પાર્ટીની વિચારધારા સાથે મેચ થતો હતો એ ભારતીય જનતા પાર્ટી હતી. એટલે પછી મેં એઝ અ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી જોઈ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.